તમને ક્યારેય એવું થયું છે કે એક સરસ ગીત સાંભળો અને અંદરથી એકદમ શાંત થઈ જાઓ? ક્યારેક એક ભજન સાંભળીએ અને મન એકદમ હળવું થઈ જાય. ક્યારેક કોઈ જૂનું ગીત સાંભળીએ અને અચાનક બાળપણની યાદો સામે આવી જાય. આ બધું કેમ થાય છે? કારણ કે મ્યુઝિક માત્ર અવાજ નથી, એ સીધું આપણા મન અને લાગણીઓ સાથે જોડાયેલું છે. વિજ્ઞાન કહે છે કે જ્યારે આપણે મ્યુઝિક સાંભળીએ છીએ ત્યારે આપણા બ્રેઇનમાં ડોપામાઇન અને સિરોટોનિન જેવા ખુશી આપતા કેમિકલ્સ રિલીઝ થાય છે. એટલે જ એક સરસ ગીત આપણું મૂડ પળોમાં બદલી શકે છે. મ્યુઝિકના ફાયદા શું છે? ટેન્શન ઓછું કરે, હાર્ટબીટ નોર્મલ કરે, ઊંઘ સુધારે, ફોકસ વધારે અને સૌથી મહત્વનું, મનને શાંતિ આપે. યાદ કરો, બાળપણમાં સાંભળેલા ગીતો આજે પણ સાંભળીએ તો એ જ જૂના દિવસો આંખ સામે આવી જાય છે ને? કોઈ ખાસ વ્યક્તિ સાથે સાંભળેલું ગીત વર્ષો પછી સાંભળીએ તો એ પળો ફરી જીવંત થઈ જાય છે. ઘણા લોકો કહે છે જ્યારે તેઓ બહુ ટેન્શનમાં હોય ત્યારે માત્ર 10 મિનિટ કોઈક ભજન સાંભળે અને મન શાંત થઈ જાય છે. ઘણા લોકો સૂતા પહેલા ધીમું મ્યુઝિક સાંભળે અને તેમને ઊંઘ ઝડપથી આવી જાય છે. હવે યુટ્યુબમાં જે મ્યુઝિક વાગી રહ્યું છે એને ધ્યાનથી સાંભળો. માત્ર સાંભળતા રહો. તમારી આંખો ધીમે ધીમે બંધ કરો. એક ઊંડો શ્વાસ લો અને મ્યુઝિકને તમારા મન સુધી પહોંચવા દો. કોઈ જ વિચાર કરવાનો નથી, કંઈ જ પ્રવૃત્તિ કરવાની નથી, માત્ર આ મ્યુઝિકને અનુભવવાનું છે. તમે અનુભવશો કે વિચારો ધીમા પડી રહ્યા છે, મન હળવું થઈ રહ્યું છે અને અંદર શાંતિ ઉતરી રહી છે. આ જ છે મ્યુઝિકની સાચી શક્તિ. દવા વગર, કોઈ સાઈડ ઇફેક્ટ વગર મ્યુઝિક તમારા મનને હીલ કરી શકે છે. જ્યારે જીવનમાં બહુ અવાજ થઈ જાય, ટેન્શન વધી જાય અને મન શાંત ન રહે ત્યારે થોડો સમય કાઢજો અને માત્ર મ્યુઝિકને સાંભળજો. ક્યારેક ભજન, ક્યારેક કોઈ સારા ઇન્સ્ટ્રુમેન્ટલ, ક્યારેક તમારું મનપસંદ જૂનું ગીત, અને તમે જોશો કે મન ધીમે ધીમે શાંત થઈ જશે. કારણ કે મ્યુઝિક માત્ર મનોરંજન નથી, એ તો મનની દવા છે, એ શાંતિ છે, એ સહારો છે અને ક્યારેક એ આપણા દિલની ભાષા પણ બની જાય છે.